નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, આપણે અહીંયા જોઈએ છીએ કે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 જે 17/10/2024 ધોરણ 8માં ગુજરાતી વિષયનું લેવાની છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અહીંયા કને જે આઈએમપી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ કે કેવા પ્રકારના પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ 8ની ગુજરાતી વિષયની કુલ 80 ગુણની પરીક્ષા છે જેનો સમય 2 થી કરીને 5 વાગ્યાનો છે। જે તમારું પહેલું જ પેપર જે છે 8મા ધોરણનું એની આપણે ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે વાત કરીએ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે એનું। સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના 8 ગુણ છે। તો અહીંયા સરસ રીતે તમને એક ફકરો છે એ સરસ મજાનો આપેલો છે। આ ફકરાને તમે બરાબર ધ્યાનથી તમે વાંચી લેશો તો એ ફકરાના આધારે તમે પ્રશ્નના જવાબો જે છે સરળતાથી આપી શકશો। તો અહીંયા તમે જોઈ શકો છો તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન ફકરો છે એ પૂછાઈ શકે છે। આપણે અહીંયા કને એ જોવાનું છે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે અને એ પ્રશ્નોના કઈ રીતના આપણે જવાબ આપવાના છે એ ખાસ આ પેપર દ્વારા આપણે સમજીશું। અહીંયા મોટાભાગના આઈએમપી પ્રશ્નો જે છે એનો સમાવેશ કરી લીધો છે, પણ અહીંયા મેઇન જે આશય છે એ છે કે કેવા પ્રકારે પ્રશ્નના જવાબો આપણે લખી શકીએ। તો તમે જોઈ શકો છો પહેલો પ્રશ્ન જે છે ફકરાના આધારે જે પૂછાણો છે એની આપણે વાત કરીએ કે ખેતરો શાના લીધે સોહામણા લાગી રહ્યા હતા। તો અહીંયા કને ફકરામાંથી આ જવાબ શોધીને તમારે લખવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે એનો જવાબ લખીએ કે ઉજળા તડકાથી શોભતા શિયાળાની બપોર હતી, સહેજ પણ ધુમાડાની શેર ન હોવાથી આકાશ સ્વચ્છ, નિરુવા અને આસમાની હતું, તેથી ખેતરો સોહામણા લાગી રહ્યા હતા। તો આ રીતના તમે ફકરાને બરાબર ધ્યાનથી વાંચશો। જ્યારે પરીક્ષાની અંદર પેપર આવે ત્યારે તમારે પણ ફકરાને ધ્યાનથી બરાબર વાંચી લેવાનું છે અને એના આધારે પ્રશ્નના જવાબો છે એ સરળતાથી તમે લખી શકશો। તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોયો કે પહેલો પ્રશ્ન આપણે સરસ રીતે ફકરાના આધારે જે છે એ જવાબ આપી શકીએ છીએ, તમે જોઈ શકો છો। મિત્રો જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને આ જવાબો જે છે તમારી નોંધપોથીમાં નોંધતા જજો જેના કારણે તમને સરળતા રહે, અથવા તો 1 થી 2 વખત તમે વાંચજો જેના કારણે તમને આ પ્રશ્નના જવાબો જે છે આવડી જાય। તમારે અહીંયા પ્રશ્નના જવાબો કઈ રીતના લખવાના છે એ મેઇન એ શીખવાનું છે। બાકીના આઈએમપી પ્રશ્નોનો આપણે અહીંયા સમાવેશ કરી જ લીધો છે એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને તમારે કઈ રીતના એના જવાબો છે એ લખવાના છે। જરૂર પડે તો આ વિડીયોને સ્ટોપ કરજો અને લખતા રહેજો। તમારા મિત્રોને આ વિડીયો જે છે શેર કરજો જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન મળી રહે, જેના કારણે એ લોકો પણ સરળતાથી જવાબો છે એ સમજી શકે। ચલો આપણે વાત કરીએ આગળ બીજા પ્રશ્નની કે શિયાળુ વાયરો હિંચકાનું કાર્ય કરતો હતો એટલે શું? તો જવાબ છે ખેતરમાં ઉગેલો પાક શિયાળુ વાયરાના કારણે લયબદ્ધ હિલોડા લેતો હતો, માટે એવું કહ્યું છે કે શિયાળુ વાયરો હિંચકાનું કામ કરતો હતો। ત્રીજો છે આંખ ભરીને જોવું એટલે શું? તો આંખ ભરીને જોવું એટલે ઉભેલા પાકને ખૂબ ધ્યાનથી અને પ્રેમથી લાંબા સમય સુધી જોવું। તો આ રીતના તમે એના જવાબો જે છે એ ફકરાના આધારે છે એ લખી શકો છો। ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન 2ની। તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો એના 4 ગુણ છે। પહેલો પ્રશ્ન આપણે વાત કરીએ કે તમે રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જુઓ તો શું કરશો? તો જવાબ આપણે લખીએ કે જો હું રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જોઉં તો સૌથી પહેલાં એ પક્ષી પર પાણીનો છંટકાવ કરીશ, પછી તેના ઘાવ સાફ કરીશ। જો એ ગંભીર હોય તો નજીકના પશુ ચિકિત્સક અથવા તો પક્ષી બચાવ કેન્દ્રનો સંપર્ક કરીશ। હું એમ પણ ખાતરી કરીશ કે પક્ષી જ્યારે સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે। તો આ રીતના તમે તમારા શબ્દોમાં જવાબ છે એ લખી શકો છો। બીજો છે તમે ગુનેગાર કોને કહેશો? તો જવાબ લખીએ કે ગુનેગાર તે વ્યક્તિને કહેવાય જેણે કાયદા વિરુદ્ધ કોઈ ખોટું કે અપરાધક કામ કર્યું હોય। ગુનેગારોના કામોથી બીજા લોકોને નુકસાન થાય છે અને તેઓ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર ગણાય છે। તો આ રીતના તમારે અહીંયા કને પ્રશ્નના જવાબો છે લખવાના છે। ચલો પ્રશ્ન 3ની વાત કરીએ કે કોષ્ટકમાં આપેલ માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। અહીંયા કોષ્ટકમાં તમને સરસ રીતે માહિતી આપી દીધેલી છે, તમે જોઈ શકો છો। શહેરના નામ આપેલા છે સુરત, જામનગર, અમદાવાદ, ગાંધીનગર અને એનો સૂર્યોદયનો ટાઈમ જે છે એ આપેલો છે કે સુરતમાં ક્યારે થશે તો 6:15, જામનગરમાં 6:20, ક્યારે થશે એના આધારે આપણે પ્રશ્નના જવાબો છે એ લખવાના છે। પહેલું શહેર છે કયા શહેરોમાં ચંદ્રોદયનો સમય સરખો છે? તો જોઈ શકો છો જામનગર અને ગાંધીનગર શહેરોમાં ચંદ્રોદયનો સમય જે છે એ સરખો છે। અહીંયા ચંદ્રોદય અને સૂર્યાસ્ત
અને સૂર્યોદય અને સૂર્યાસ્ત, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત, એ રીતના તમે જોઈ શકો છો. ચંદ્રોદયની વાત કરેલી છે તો જામનગર અને ગાંધીનગરમાં સમાન છે 21.52, 21.52. ચલો બીજા પ્રશ્નોની આપણે જવાબ જોઈએ. બીજો પ્રશ્ન છે, કયા શહેરમાં સૂર્યોદય મોડો થાય છે? તો ગાંધીનગર શહેરમાં સૂર્યોદય છે એ મોડો થયો છે અથવા તો મોડો થાય છે. તમે જોઈ શકો છો સૂર્યોદયનો સમય સૌથી મોડો જે છે 6:25નો એ ગાંધીનગરનો છે, બાકી એના કરતાં વહેલા છે. તો આ કોષ્ટકના આધારે તમારે આ રીતના જવાબો જે છે એ શોધીને લખવાના છે. ત્રીજા પ્રશ્નની વાત કરી કે 9 ને 18 કલાકે કઈ ઘટના કયા કયા શહેરોમાં બને છે? તો 9 ને 18 કલાકે ચંદ્રાસ્તની ઘટના સુરત અને જામનગર શહેરોમાં બને છે. ચોથું છે, સુરત શહેરમાં કઈ ઘટના સૌથી મોડી થશે? તો સુરત શહેરમાં ચંદ્રોદયની ઘટના છે એ સૌથી મોડી થશે. તમે કોષ્ટકના આધારે જોઈ શકો. દય પ્રત્યે લાગતા હોય આ બે શબ્દો લખો. તો અહીંયા કને કોષ્ટક સિવાયના પ્રશ્ન છે, એટલે કે કરુણાદય અને કૃપાદય, આવા કોઈ પણ બે શબ્દો તમારે લખવાના છે. ચલો પ્રશ્ન 4 વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના 7 ગુણ છે. સૌથી પહેલો છે, જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતના નિભાવે છે? તો જવાબ લખીએ આપણે કે અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણુ માથું મારી મારીને પાટાથી દૂર ફેંકી દે છે, અને આ રીતે અંત સમયે વેણુ જુમા સાથેની પોતાની દોસ્તી છે એ નિભાવે છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 2. એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે? તો એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે પાટનગર શબ્દ વપરાયો છે. ચલો ત્રીજું, તમારા ગામમાં દવાખાનું ન હોય તો શી તકલીફ પડે? એ આપણે અહીંયા કને તમારા શબ્દોમાં લખવાનું છે. કેવી રીતના લખશું? જો ગામમાં દવાખાનું ન હોય તો ઘણી તકલીફો પડી શકે, જેમ કે લોકો બીમાર થાય ત્યારે સમયસર સારવાર નહીં મળી શકે, ઇમરજન્સી કેસમાં દર્દીની જાનનું જોખમ રહે છે, સામાન્ય રોગચાળા માટે પણ લોકોને અન્ય ગામો કે શહેરો સુધી જવું પડે, ગામના વૃદ્ધ અને બાળકોની તબિયત ખરાબ થાય ત્યારે તાત્કાલિક મદદ મળે નહીં. તો આવા બધી પ્રકારની મુશ્કેલીઓ છે એ અહીંયા કને આપણને પડી શકે. ચોથું છે, જગડુસાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તો જગડુસાએ વખારની અંદર લેખ તાંબાના પતરા ઉપર લખાવ્યો હતો. પાંચમું છે, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? તો જવાબ લખીએ કે ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે. લેખકને શાના માટે 2.5 આનાની જરૂર હતી? તો લેખકને પુસ્તક ખરીદવા માટે 2.5 આનાની જરૂર હતી. સાતમું છે, દેશભક્ત જગડુસા પાઠમાં જગડુસાએ અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? તો દેશભક્ત જગડુસા પાઠમાં જગડુસાએ અનાજ દેશની પ્રજાની અને ભૂખે મરતી પ્રજાની માલિકીનું બતાવ્યું હતું. તો આ રીતના આપણે તમારે પાઠના આધારે પ્રશ્નોના જવાબો છે લખવાના છે. ચલો આપણે વાત કરીએ બની. તો નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના પણ 7 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન, એક જે ચિનગારી કાવ્યના કવિનું નામ જણાવો? તો જવાબ આવશે હરિહર પ્રાણશંકર ભટ્ટ. તને ઓળખું છું માં કાવ્યમાં બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો જવાબ આવશે ખમ્મા. ત્રીજું છે, ધૂળિયો માર્ગ કાવ્યમાં ધૂળિયે માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? તો અહીંયા કને જવાબ આવશે સાદા સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજાયો છે. ચોથું છે, વર્ષા આવી રહી છે એમ શાના આધારે કહી શકાય? તો આપણે એનો જવાબ છે એ લખીએ કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા અવકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે વર્ષા આવી રહી છે એમ આપણે કહી શકાય. ચલો પાંચમું છે, આજ આનંદ કાવ્યમાં ખેડૂત ધોરીડાને શા માટે તૈયાર કરે છે? તો જવાબ લખીએ ખેતરમાં વાવણી કરવાની હોવાથી ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે. તમને ખ્યાલ હશે ધોરીડો છે એનો બળદ છે. છઠ્ઠું છે, કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે? તો માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માની અને કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરિક્રમા કરે છે. ધૂળિયે માર્ગ કાવ્યમાં કવિ મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે? તો જવાબ આપણે લખીએ કે કવિ મનુષ્ય જીવન માટે સાદા અને સાત્વિક જીવનને મહત્ત્વની ગણાવે છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 5 પાઠ્યપુસ્તકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેના 8 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન, રાજાએ જગડુસાને શા માટે તેડાવ્યા? તો જવાબ અહીંયા કને આપણે લખીએ કે દુકાળના કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું અને એમણે જગડુસા પાસેથી કંઈક મદદ મેળવવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુસાને તેડાવ્યા. બીજું લખીએ, ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું? તો ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી અને ઘેરૈયાને પોતાનીથી દૂર રાખવા તેણે મ્યાન સહિત તલવાર વીંઝવા માંડી.
ચલો ત્રીજું આપણે લખીએ. ત્રીજો પ્રશ્ન જે છે એ સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? તો સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું. સૌએ અશ્રુ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી. ચલો એના પછી ચોથો પ્રશ્ન જે આપણે જોઈએ કે શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત? તો અહીંયા કને આપણે જવાબ છે લખીએ કે પહેલાં બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત. ચલો એના પછી પ્રશ્ન બની વાત કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એના પણ 6 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે? તો કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમની માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે. ચલો બીજું છે વાવણિયાને કેવી રીતે શણગાર્યો છે? તો વાવણિયા ઉપર હિરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે. ત્રીજો પ્રશ્ન છે કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે? તો જવાબ આપણે લખીએ કે કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે. પ્રશ્ન 6 આપેલા કોઈપણ એક વિષયમાંથી 10-12 વાક્ય તમારે લખવાના છે જેના 7 ગુણ છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મને ગમતું પ્રાણી. તો અહીંયા કને તમને જે પ્રાણી ગમે છે એનું તમારે લખવાનું છે કે ગાય છે એ મારું પ્રિય પ્રાણી છે. તો અહીંયા કને ગાય વિશે તમારે લખવાનું છે. તો ગાય આપણને બહુ ઉપયોગી છે, ગાય દૂધ આપે છે, આવી બધી ગાય વિશેની જે વિગતો જે છે અહીંયા આપણે તમારે ચર્ચા કરવાની છે. અહીંયા એના વિશે લખવાનું છે. ગાય વિશે શું છે, આપણી પાસે ગાય છે કે નહીં, એને આપણે કેવી રીતે સાચવીએ છીએ, આ બધી જ વસ્તુ જે છે એ આપણે સરળતાથી અહીંયા કને લખી દઈ શકો છો. ચલો એના પછી બીજું જે છે એ આપણે લખીએ કે મા તે મા. તો અહીંયા કને પણ મા વિશે તમારે લખવાનું છે. એકાદી પંક્તિથી આપણે શરૂઆત કરી શકીએ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો એ રીતના તમે અહીંયા કને લખી શકો છો અને મા વિશે તમે અહીંયા કને લખી શકો છો. સરસ રીતે અહીંયા તમને લખીને આપણે આપી દીધેલું છે. બરાબર ધ્યાનથી તમે 1 થી 2 વખત આ બધા નિબંધો જે છે એ વાંચી જશો તો તમને સરળતાથી આ વસ્તુ સમજાઈ જશે અને તમે પણ એના વિશે સરળતાથી લખી શકો છો. કારણ કે અગત્યના નિયમો છે, નિબંધો જે છે પરીક્ષામાં જે છે આવા જ પ્રકારના નિબંધો છે એ પૂછાઈ શકે છે, જેના કારણે તમે 1 થી 2 વખત વાંચી લેશો એટલે તમને સરળતાથી સમજાઈ શકે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો અને સ્ટોપ કરીને આ જે છે એ તમે તમારી નોંધપોથીમાં લખી લેશો અથવા તો વાંચી લેશો. ત્રીજું છે મારો યાદગાર પ્રવાસ. તો તમારે અહીંયા કને પ્રવાસ વિશેની લખવાનું છે. તમારી શાળામાંથી ક્યાંય પ્રવાસે ગયા હો અથવા તો તમે તમારી રીતે ક્યાંય પ્રવાસે ઘરના વ્યક્તિઓ સાથે ગયા હો એનું વર્ણન તમારે કરવાનું છે. કોઈ પણ સ્થળ વિશે જેના વિશે તમને ખબર હોય એ વિશે તમે લખી શકો છો. અહીંયા કને આપણે સરસ રીતે પ્રવાસનું વર્ણન છે એ તમને અહીંયા કને કરેલું છે. તમે વાંચી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના આપણે અહીંયા લખવાનું છે અને શું કયા શબ્દો આવશે. ચલો એના પછી તમને અહીંયા માહિતી આપેલી છે. આ માહિતી એક ટિકિટની છે અને એ ટિકિટ એક જાહેરાતની છે અને જાહેરાતના આધારે તમારે પ્રશ્નના જવાબો જે છે આપવાના છે. તમે જોઈ શકો છો એક ટૂર વિશેની માહિતી છે કે ટૂરની કિંમત 6,999 છે. એની તારીખ તમને આપેલી છે, કઈ જગ્યાએ ઉપડશે, સુરભી કોમ્પ્લેક્સ, વિશાલ બેકરી સામે, નવસારી. તો આ બધી વિગતો જે છે આપેલી છે. આપણે આ વિગતો ખાસ જોઈ અને એના પ્રશ્નના જવાબો જે છે આપવાના છે. તો સૌથી પહેલાં પ્રશ્નની આપણે વાત કરીએ કે પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે? તો આપણે ઉપરથી જ ખ્યાલ આવી જશે કે નવેમ્બર મહિનામાં આનું આયોજન કરવામાં આવ્યું છે. તો જવાબ આવશે નવેમ્બર. ચલો બીજો પ્રશ્ન છે કે પ્રવાસમાં નવસારીથી ગોવા કયા વાહનમાં જશો? તો અહીંયા કને જવાબ તમને એમાં લખેલું છે ગોવા જવા માટે થઈ અને રેલગાડીનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે રેલગાડી. તો આવા પ્રકારના પ્રશ્નોના જવાબો જે છે એ તમારે ઉપર જે તમને આખી વિગત આપેલી છે, આખું જે જાહેરાત આપેલી છે એ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબો જે છે એ બિલકુલ સરળ છે. તમે એમાંથી શોધીને જ લખવાના છે, તમે લખી શકશો. ચલો અહીંયા કને ત્રીજો પ્રશ્ન છે પ્રવાસમાં કઈ કઈ સુવિધા આપવામાં આવશે? તો અહીંયા કને જવાબ આપણે લખી શકીએ કે ડિલક્સ હોટલમાં AC રૂમ, ડેલી બુફે, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, પછી ગોવા સ્ટેશનેથી પિકઅપ અને ડ્રોપ વગેરે સુવિધાઓ મળશે. ચોથું છે પ્રવાસમાં કોણ જઈ શકશે? તો પ્રવાસમાં માત્ર યુગલો જ જઈ શકશે. પાંચમું છે કેટલા દિવસ અને કેટલી રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે? તો 4 દિવસ અને 3 રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે. છઠ્ઠું છે ટૂર કઈ તારીખે ઉપડશે? તો ટૂર 5, 7, 11, 18, 25 નવેમ્બરે ઉપડશે. તો આ રીતના તમારે એમાં જવાબો જે છે એ શોધીને લખવાના છે. ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 8 માંગ્યા મુજબ કરો, જેના 5 ગુણ છે. સૌથી પહેલાં આપેલ સમજૂતીની કાવ્ય પંક્તિ છે એ લખો. અહીંયા સમજૂતી તમને આપેલી છે કે આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલની નોટ નથી, તેથી શું બગડી ગયું? એમાં કંઈ મોટી ખોટી આવી ગઈ? શું નુકસાન થયું? તો અહીંયા કને એની પંક્તિ છે એ લખવાનું છે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું? એમાં તે સી ખોટ.
તો આ રીતના લખવાનું છે। અહીં આપેલ કાવ્ય પંક્તિને તમારે સમજાવવાનું છે। બીજો પ્રશ્ન છે કે ખમ્મા કહેતા પાંપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, મળે લહેરખી હોઉં ભલે હું લૂ ઝરતા માર્ગમાં। તો અહીંયા કને એના વિશે લખવાનું છે કે તું ખમ્મા કહે ત્યારે તારી પાંપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરના ખૂણે છે, તું એકલવાઈ હોય ત્યારે તારી મમતા ચોમાસાની જેમ વરસે છે। મારા જીવનમાં ભલે અનેક સંકટો રૂપી લૂ ઝરતી હોય, વેદના સેવી પડતી હોય, ત્યારે મારે તારી મમતાના વરસાદની લહેરખી મને મળી જાય છે। તો આ રીતના તમે અહીંયા કને સરસ રીતે એનું જે વાક્ય તમને જે પંક્તિ આપેલી છે એના વિશે તમે સરસ રીતે લખી શકશો। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 9ની સૂચના મુજબ કરવાના છે, જેના 7 ગુણ છે। સૌથી પહેલું છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો। તો તમે જોઈ શકો છો શબ્દકોશના ક્રમની અંદર અહીંયા જે તમને શબ્દો આપેલા છે એને આપણે કેવી રીતના ગોઠવશું, તો અહીંયા નીચે તમને સરસ રીતે ગોઠવીને આપી દીધેલા છે। જેમ કે સૌથી પહેલાં ઉપરના શબ્દોમાંથી આવશે અમૃતા, અસ્તિત્વ, કિસ્મત, ચીથરા, પ્રકૃતિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ। તો આ રીતના તમારે લખી દેવાના છે। બીજાની આપણે વાત કરીએ, બીજો પ્રશ્ન છે ચિનગારી શબ્દની ધ્વનિ છૂટી પાડીને લખો। તો અહીંયા કને આપણે ધ્વનિ છૂટી પાડવાની છે, એને તમે જોઈ શકો છો ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ। આ તમે સરસ રીતે તમને ખ્યાલ આવી જાય છે, તમે સરસ રીતે આ એકદમ સહેલું છે તમે જોઈ શકો છો। પછી ધ્વનિને જોડીને શબ્દ બનાવો। તો અહીંયા કને તમને સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા સ વત્તા ય વત્તા આ આપેલા છે, તો એનો મતલબ થશે સમસ્યા। આ શબ્દ બનશે, તમે જોઈ શકો છો અહીંયા કને સમસ્યા શબ્દ બને છે, સ વત્તા ય વત્તા આ એટલે કે સમસ્યા। ત્રીજું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો અહીંયા કને છે હોળી ખેલનારો માણસ એટલે કે ઘેરૈયો અથવા તો હોળૈયો, તંત્ર વિદ્યાને અનુસરનાર વ્યક્તિ તો તાંત્રિક। ચોથું છે સાચી જોડણી તમારે લખવાનું છે। પરિસ્થિતિ આ રીતના સાચું લખાશે અને ફણીધર છે એ આ રીતના સાચું લખાશે, તમે એક વખત ધ્યાનથી જોઈ લેજો। 10મું છે સૂચના મુજબ કરો, એના 10 ગુણ છે। સૌથી પહેલું છે નીચે આપેલ શબ્દની સંધિ જોડો। તો ગંગોર્મી એટલે કે ગંગા વત્તા ઉર્મી, આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો। કળવળી એટલે કે દુઃખમાં રાહત થવી, એનું વાક્ય લખીશું આપણે ઘણા દિવસથી રમેશ પીડામાં હતો, પણ દવાઓએ અસર કરી અને હવે તેને થોડી કળ વળવાની અનુભૂતિ થઈ। તો આ રીતના એના વાક્ય પ્રયોગ છે એ તમારે કરવાનો છે। એના પછી આપણે વાત કરીએ ત્રીજાની અંદર આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો। હેત, તો એનો વિરુદ્ધાર્થી થશે દ્વેષ। ચલો એના પછી ચોથું છે નીચેનામાંથી રૂપક અલંકારવાળું વાક્ય શોધીને લખો। તો કુંવર તો બગીચાનું ફૂલ, કુંવર જાણે કે બગીચાનું ફૂલ, અને કુંવર તો બગીચાનું ફૂલ આ છે, તો એમાં રૂપક કયું થશે, તો કુંવર તો બગીચાનું ફૂલ। ચલો 5મું છે ઘેરૈયાથી ચારણ પર મીટ મંડાઈ, વાક્યનું કર્તરી બનાવો। તો અહીંયા કને ઘેરૈયાએ ચારણ પર મીટ માંડી, કર્તરી બનાવવાનું છે, એટલે અહીંયા મીટ મંડાઈ એની જગ્યાએ શું આવશે, મીટ માંડી। અને ઘેરૈયાથી એટલે ઘેરૈયાએ ઝૂમો વેણુને ભેટી પડ્યો, કર્મણી બનાવવાનું છે, તો ઝૂમાથી વેણુને ભેટી પડાયું। 7મું છે દેવલ લેસન કરે છે, વાક્યનું પ્રેરક વાક્ય બનાવો। તો મમ્મી દેવલને લેસન કરાવે છે, અહીંયા કને ઉમેરીશું। પછી 8મું છે માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો, અલંકાર ઓળખાવો। તો આવશે શબ્દાનુપ્રાસ અલંકાર। અહીંયા જોઈ શકો છો મા વિશે કોઈ પણ એક કહેવત લખો। તો મા તે મા, બીજા બધા વગડાના વા। 10મું છે અનલ શબ્દનો સમાનાર્થી આપો, તો જવાબ આવશે અગ્નિ। તો આ રીતના આપણું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા કને પૂર્ણ થઈ ગયું છે। જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને લખજો, અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો, અને ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।